કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ બધા મજામાં હશો. તૈયારી પણ વ્યવસ્થિત રીતે ચાલતી હશે. તો લાસ્ટ ટાઈમ જે આપણે જોયું હતું 25 MCQ કર્યા હતા સંખ્યાત્મક ગુણધર્મોના, એને જ આપણે કન્ટિન્યુ કરવાના છે. તો આજના પહેલા MCQ થી આપણે શરૂઆત કરીએ. તો પ્રબળ વિદ્યુત વિભાજ્યના વિયોજન માટે વોન્ટ ઓફ અવયવ I નું મૂલ્ય શું છે ભાઈ? પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. ભાઈ વિદ્યુત વિભાજ્ય બે પ્રકારના હોય. વિદ્યુત વિભાજ્ય બે પ્રકારના હોય. એક હશે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને એક હોય નિર્બળ વિદ્યુત વિભાજ્ય. હવે પ્રબળ અને નિર્બળ એટલે શું? કે જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે એવા વિદ્યુત વિભાજ્ય જેનું 100% આયનીકરણ થાય. 100% આયનીકરણ થાય. કેની અંદર? પાણીમાં. આને કહેવાય પ્રબળ વિદ્યુત વિભાજ્ય. અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે શું? જેનું 100% આયનીકરણ 100% આયનીકરણ ન થાય. કેમાં? પાણીમાં. આને કહેવાય નિર્બળ વિદ્યુત વિભાજ્ય. બાકી છે વિદ્યુત વિભાજ્ય. અચ્છા, વિદ્યુત વિભાજ્ય શું આપશે? પાણીમાં નાખતા આયનો આપશે. કયા આયનો આપે? ધન અને ઋણ. હવે ધન અને ઋણ આયનોની સંખ્યા, ધન અને ઋણ આયનોની સંખ્યા કેટલી છે? બરાબર, એ સંખ્યા જે હશે એ તમારો I હશે. એટલે I એટલે ક્વાન્ટ ઓફ અવયવ. બરાબર, ઇંગ્લિશમાં ને કહેવાય વાન્ટ ઓફ ફેક્ટર. અચ્છા, હવે જો વિદ્યુત વિભાજ્ય હશે ને એટલે હંમેશા યાદ રાખજો એક કરતા વધારે જ કોઈ પણ વિદ્યુત વિભાજ્ય હોય ત્યારે એક કરતા વધારે જ આયનો હોય. તો એક કરતા વધારે આયનો હોય તો એનો અર્થ શું થયું? કે વાન્ટ ઓફ નું મૂલ્ય પણ I જે છે એની કિંમત એક કરતા વધારે છે. તો તમારો જવાબ શું આવશે? ઓપ્શન સી, I ગ્રેટર ધેન 1 છે તમારો આન્સર હશે. સાચો વિકલ્પ I ગ્રેટર ધેન 1. સમજૂતીમાં જોઈએ તો વિયોજન થવાથી કણોની સંખ્યા વધે છે, તેથી I નું મૂલ્ય હંમેશા એક કરતા વધારે મળે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો, દ્રાવણમાં અણુઓનું સુયોજન એટલે કે ઇંગ્લિશમાં કહેવાય એસોસિએશન થાય ત્યારે I નું મૂલ્ય કેટલું હોય છે? આપણે પહેલા જોયું એ જોયું આપણે વિયોજન. હવે આપણે જોવાનું છે સુયોજન. તો સુયોજનના કેસમાં બે અણુઓ અથવા બે કરતા વધારે અણુઓ આ ભેગા મળીને એક અણુ બનાવે, આને કહેવાય સુયોજન. અને શું કહેશું આપણે? સુયોજન કહેશું. દાખલા તરીકે CH3COOH હોય, આ બે લઈ લીધા. બે CH3COOH ના અણુઓ લઈ લીધા. હવે આની હું બેન્ઝીનમાં ઓગાળું તો આ CH3COOH ટ્વાઇસ આપશે. અહીંયા હતા બે અણુ, સુયોજન થતા જ એક અણુ બન્યું. આના વચ્ચે બંધ કયો છે? હાઇડ્રોજન બંધ. અચ્છા, આને કહેવાય બે અણુઓ ભેગા થઈને ડાઈમર બનાવે. એવી રીતે જો ત્રણ અણુ હશે એ ભેગા થઈને એક અણુ બનાવે તો એક અણુની અંદર એક અણુ કઈ રીતે બન્યો? ત્રણ અણુ મળીને બન્યા ને, તો આપણે આને કહીશું ટ્રાઇમર. મારા હિસાબથી કોઈ ડાઉટ હોય બધાને ક્લિયર થઈ ગયું હશે. તો જ્યારે પણ દ્રાવણમાં અણુઓનું સુયોજન થાય ને ત્યારે I ની કિંમત હંમેશા એક કરતા ઓછી હશે. એટલે તમારો જવાબ શું હશે? I લેસ ધેન 1 હશે. સાચો વિકલ્પ એ, I લેસ ધેન 1. સુયોજનને કારણે બે કે વધુ અણુઓ જોડાઈને એક બને છે, તેથી કણોની કુલ સંખ્યા ઘટે છે. એટલે I લેસ ધેન 1 હશે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. યુરિયા, ગ્લુકોઝ અને સુક્રોઝ માટે I નું મૂલ્ય કેટલું હોય છે? યુરિયા, ગ્લુકોઝ અને સુક્રોઝ માટે I નું મૂલ્ય કેટલું હોય? ભાઈ આપણે લાસ્ટ ટાઈમ પણ વાત કરી છે, છતાં પાછું સમજાવી દઉં છું. આનું પાણીમાં
આયનો નથી આપતા, આયનો આપતા નથી, એટલે એક જ અણુ હશે. તો આનો પણ આઈ બરાબર 1 હશે, આનો પણ આઈ ઇક્વલ્સ ટુ 1 હશે, અને આનો પણ જે આઈ હશે સુક્રોઝનો એ પણ 1 હશે. બરાબર. તો ત્રણેયના જો આઈ નું મૂલ્ય હું કહું તો આન્સર આવશે B1. સાચો વિકલ્પ છે 1. આ પદાર્થો અવિદ્યુત વિભાજ્ય છે, તેમનું વિયોજન કે સુયોજન થતું નથી, તેથી આઈ ઇક્વલ્સ ટુ 1 થશે. નેક્સ્ટ જોઈએ. 100% આયનીકરણ પામતા NaCl માટે વન ઓફ અવયવ શું છે? 100% આયનીકરણ આપેલું છે. 100% આયનીકરણ જે આપે એને આપણે કયો વિદ્યુત વિભાજ્ય કહીએ છીએ? આપણે એને કહીએ છીએ પ્રબળ વિદ્યુત વિભાજ્ય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, એટલે NaCl છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. હવે NaCl ને જ્યારે તમે પાણીમાં ઓગાળો તો Na પ્લસ મળશે અને Cl માઇનસ મળશે. તો કુલ કેટલા અણુઓ મળ્યા આમાંથી? 1 + 1, એક ધન આયન મળ્યો, એક ઋણ આયન મળ્યો, મતલબ કે ટોટલ 2 આયનો મળ્યા. 2 આયનો મળ્યા એટલે એનો અર્થ શું થયો કે તમારો જવાબ શું હશે? 2 હશે. જેટલા આયનો મળે એ જ વાંટોફ અવયવ હશે. તો જવાબ આવશે B માં જે 2 છે એ તમારો જવાબ હશે. સાચો વિકલ્પ B2. NaCl વિયોજન પામીને 2 આયનો એટલે કે Na+ અને Cl- બનાવે છે, તેથી I = 2 થશે. નેક્સ્ટ જોઈએ. સંપૂર્ણ વિયોજન પામતા K2SO4 માટે વન ઓફ અવયવ I નું મૂલ્ય શું હશે? આયનોને તોડતા આવડવા જોઈએ. વિયોજન પામે છે એટલે K2SO4 આપેલો છે. મોટા ભાગના કેસીસમાં જે પેલો એલિમેન્ટ હશે, તત્વ હશે, આ હંમેશા ધન હશે. આ જે બીજો હોય ને આખે આખો એ શું હશે? ઋણ હશે. અચ્છા, જે ધન આયનની સંખ્યા હોય ને એ ઋણ આયન પરનો ચાર્જ હોય, એટલે કે વીજભાર હોય. જે ઋણ આયનોની સંખ્યા હોય એ ધન આયનનો વીજભાર હોય. બરાબર. ફરીથી કહું છું, ધન આયનોની જે સંખ્યા હશે ને એ ઋણ આયનનો વીજભાર હોય, અને ઋણ આયનોની જે સંખ્યા છે ધન આયનનો વીજભાર હોય. તો જો આને આપણે આનું વિયોજન કરીએ તો વિયોજન કરતા શું મળે? કે આપણે 2 મળશે, 2K. SO4 એક જ છે, તો જેટલા ઋણ આયનો હશે એટલો આના ઉપર વીજભાર હશે. તો અહીંયા આવશે 2K પ્લસ ઋણ આયન શું મળશે? SO4, અને કેટલા K છે? 2K છે, તો અહીંયા આવશે -2. તો કુલ આયનો કેટલા મળ્યા? અહીંયા મળ્યા 2 ધન આયનો, જ્યારે આ સાઈડ મળ્યા તમને એક ઋણ આયન. ટોટલ 2 ધન આયન પ્લસ 1 ઋણ આયન, તો જવાબ આવશે તમારો 3. એટલે અહીંયા આવશે ઓપ્શન C3 તમારો આન્સર છે. સાચો વિકલ્પ છે C3. K2SO4 વિયોજન પામીને 2K પ્લસ આયનો અને એક SO4 -2 આયન આપે છે, એટલે કુલ આયનો 2 + 1 = આવશે 3. ચાલો નેક્સ્ટ MCQ જોઈએ. સંપૂર્ણ વિયોજન પામતા K3FeCN6 માટે વન ઓફ અવયવ I શું છે? ચલો આ કરી નાખીએ. K3FeCN6. ભાઈ આ પ્રકારના જ્યારે સંયોજન બને ને, આ પ્રકારના સંયોજનોને આપણે કહેવાય સંકીર્ણ સંયોજનો કહેવાય છે. આને કહેવાય સંકીર્ણ સંયોજનો, અથવા તો શું આને ઇંગ્લિશમાં કહેવાય કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ. અચ્છા, હવે આને તોડવા કઈ રીતે? જ્યાંથી કૌંસ શરૂ થાય અથવા તો જ્યાં કૌંસ પૂરો થાય, તો આની પછી કઈ આપેલું હોત ને તો આપણે અહીંથી તોડે, પણ અહીંયા આપેલું છે K3 એટલે આપણે આને અહીંયાથી તોડવાનું.
એટલે આ જે K3 છે આ બનીનો તમારો ધન આયન, જ્યારે આ આખે આખું જે છે આને કહેવાય ઋણ આયન. હવે જો આને હું તોડું તો શું થશે? K3 FeCN6. આને જો તોડવામાં આવે તો કેટલા K બનશે? 3K. આના ઉપર વીજભાર શું આવશે ભાઈ? આ આખે આખો ઋણાયન છે. કેટલા ઋણાયન છે? એક જ છે. તો અહીંયા આવશે 3K પ્લસ પ્લસ FeCN6. FeCN6 ઉપર જે ધન આયન હશે એ ઋણાયન પરનો વીજભાર હશે. અહીંયા આવશે -3. તો કુલ ધન આયનો કેટલા મળ્યા? ધન આયનો મળ્યા તમારે કુલ 3. ઋણ આયનો તમને મળ્યા છે 1. તો 3 + 1 કુલ આયનો કેટલા થયા? કુલ આયનો થયા છે 4. માટે I ઇક્વલ્સ ટુ કેટલા થશે? 4 થશે. તો તમારો આન્સર આવશે ઓપ્શન સી 4 આવશે. ચાલો જવાબ જોઈ લઈએ આપણે. સાચો વિકલ્પ છે C4. 3K પ્લસ આયનો અને એક સંકીર્ણ આયન FeCN6 - 3 છૂટા પાડે છે એટલે કુલ 4 કણો મળે છે. નેક્સ્ટ જોઈએ. એસિટિક એસિડ CH3COOH નું બેન્ઝીનમાં દ્રાવણ બનાવતા તેનું શું થાય છે? ભાઈ આગળ જ વાત કરી, એસિટિક એસિડ જ્યારે પણ બેન્ઝીન આવી જાય ને, જ્યારે પણ બેન્ઝીન આવશે ત્યારે હંમેશા સુયોજન થશે. યાદ રાખજો, દ્વિઅણુ બને. વિયોજન કે સુયોજનમાં તમારે ટીક કરવાની વાત આવે તો શું આવશે? સુયોજન આવશે. બરાબર. આને તમારે સમજવું હોય તો કઈ રીતે સમજી શકો? બરાબર. તો બેન્ઝીન જે છે, બેન્ઝીન છે એક અધ્રુવીય દ્રાવક છે. અધ્રુવી દ્રાવક છે. અધ્રુવી દ્રાવકમાં તમે એસિટિક એસિડ નાખો એટલે એના બે અણુ, એના CH3COOH ના આ બે અણુ છે જોડાઈ જાય. તો જોડાઈ જાય એટલે કયો અણુ બનાવશે? દ્વિ અણુ બનાવે છે. મારા હિસાબથી કોઈ ડાઉટ નહીં હોય, બધાને ક્લિયર થઈ ગયું હશે. હાઇડ્રોજન બંધને કારણે બેન્ઝીન જેવા અધ્રુવી દ્રાવકમાં એસિટિક એસિડના બે અણુ જોડાઈ જાય છે એટલે સુયોજન થાય છે અને દ્વિઅણુ બને. ચલો નેક્સ્ટ MCQ જોઈએ. એસિટિક એસિડના 100% સુયોજન એટલે કે ડાયમરાઇઝેશન માટે I નું મૂલ્ય કેટલું થાય? 100% સુયોજન થાય છે. હવે આમાં તમે જોવા જાવ તો શું થશે? તો સમજો આમાં કઈ રીતે જોવાનું છે. એસિટિક એસિડનું 100% સુયોજન થઈ ગયું. સુયોજન થાય એટલે આને તમે કેમાં ઉગાડેલો હોય? બેન્ઝીનમાં. આ કેમાં થાય? બેન્ઝીનમાં. ડાઈમર બને એટલે ડાઈમરાઇઝેશન કહેવાય. ટ્રાઇમર બનશે તો ટ્રાઇમરાઇઝેશન કહેવાય. બરાબર. એવી રીતે છે. તો ડાઈમર બને એટલે બે અણુઓ જોડાઈને કેટલા અણુ બનાવે છે ભાઈ? એક અણુ બનાવે. એક અણુ બનાવે એટલે તમે જોવા જાવ તો કણોની સંખ્યા કેટલી થઈ? કણોની સંખ્યા આ કેવી થઈ? અડધી થઈ ગઈ. કેવી થઈ ગઈ? અડધી. બે માંથી એક બન્યો તો તમે આને કઈ રીતે લઈ શકો? 1/2. મારા હિસાબથી કોઈ ડાઉટ નહીં, બધાને ક્લિયર થઈ ગયો છે. આ કઈ રીતે આવ્યું છે? હાફ થઈ ગઈ. એટલે જે I ની કિંમત આવશે એ કેટલી આવશે? હાફ. એટલે 0.5 આવશે. તો તમારો જવાબ આવશે ઓપ્શન એ 0.5 છે તમારો આન્સર છે. નેક્સ્ટ જોઈએ. સાચો વિકલ્પ છે 0.5. બે અણુઓ જોડાઈને એક અણુ બને છે તેથી કણોની સંખ્યા અડધી, 1/2 = 0.5.
5 થઈ જાય છે. નેક્સ્ટ જોઈએ. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો માપવા કઈ પદ્ધતિ જાણીતી છે? બર્કલે હાર્ટલી પદ્ધતિ, ઓસ્વાલ વોકર પદ્ધતિ, બેકમેન પદ્ધતિ કે રાસ્ટ પદ્ધતિ? તો આમાં જે આન્સર આવશે આ તમને યાદ રાખવું પડશે. ઓપ્શન બી જે છે ઓસ્વાલ વોકર પદ્ધતિ વૈજ્ઞાનિકોના નામ છે. બરાબર. તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો શોધવા માટે ઓસ્વાલ વોકર પદ્ધતિનો ઉપયોગ થાય છે. બરાબર. પ્રાયોગિક માપન માટે કયા માપન માટે? પ્રાયોગિક માપન માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. બાકી થિયોરેટિકલી તો આપણા માટે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો શું છે? P1 નોટ માઇનસ P1 છેદમાં P1 નોટ ઇક્વલ્સ ટુ X2 છે. X2 ની જગ્યાએ તમે N2 ના છેદમાં N1 પ્લસ N2 પણ લખી શકો, અથવા તો આની જગ્યાએ તમે N2 ના છેદમાં N1 પણ લખી શકો, અથવા તો શું લખી શકો? આના બરાબર W2 ના છેદમાં M2 ગુણ્યા W2 ના છેદમાં M2 ના છેદ ગુણ્યા M1 ના છેદમાં W1 આ પણ લખી શકો. P10 માઇનસ P1 છે એની જગ્યાએ તમે ડેલ્ટા P પણ લખી શકો, છેદમાં P1 પણ લખી શકો. P1 ન લખો હોય તો ખાલી P પણ લખી શકો. તો અલગ અલગ રસ્તા છે. આ બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડાના સૂત્ર છે. બરાબર. પણ પ્રાયોગિક રીતે માપવું, આ તો થિયોરેટિકલ થઈ ગયું. આખું કયું થઈ ગયું? થિયોરેટિકલ. પણ પ્રાયોગિક રીતે જો તમને બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો માપવો હોય, તમે ઓસ્વાલ વોકર પદ્ધતિ ઉપયોગ કરશો. સાચો વિકલ્પ છે ઓસ્વાલ વોકર પદ્ધતિ, કે બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડાના પ્રાયોગિક માપન માટે આ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ થાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. મોલલ અવનયન અચળાંક એટલે કે KF અને મોલલ ઉન્નયન અચળાંક KB આનો આધાર કોના પર છે? દ્રાવ્યના સ્વભાવ પર, દ્રાવકના સ્વભાવ પર, તાપમાન પર કે દબાણ પર? તો આમાં જે જવાબ આવશે શું આવશે? દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખતો નથી. આ કેના પર આધાર રાખે છે? દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે. બરાબર. તો જવાબ આવશે તમારો ઓપ્શન બી, દ્રાવકના સ્વભાવ પર. બરાબર. આ જે તમે કહી શકો કે KF અને KB જે છે, KF અને KB આ વિશિષ્ટ અચળાંકો છે. ભાઈ અચળાંકો છે વિશિષ્ટ અચળાંકો. એટલે માત્ર ને માત્ર કેના ઉપર આધાર રાખે છે? દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે, દ્રાવ્ય પર આધારિત નથી. તો જે ઓપ્શન બી છે દ્રાવકના સ્વભાવ પર, એ તમારો સાચો આન્સર છે. બરાબર. દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે. KF અને KB એ દ્રાવકના વિશિષ્ટ અચળાંકો છે. બરાબર. ઉપર જ કીધું અચળાંકો છે, તે દ્રાવ્ય પર આધારિત. ચલો નેક્સ્ટ જોઈએ. ઓકે. 0.1 મોલર BaCl2 અને 0.1 મોલર NaCl માંથી કોનું અભિસરણ દબાણ એટલે કે પાઈ વધુ હશે? NaCl, BaCl2 બંનેનું સમાન હશે કે કહી શકાય નહીં? ભાઈ અભિસરણ દબાણ માટેનું સૂત્ર શું છે? પાઈ બરાબર CRT. અચ્છા. હવે જ્યારે પણ વાંટોફવ્યોની જરૂર શા માટે પડી? કારણ કે અસામાન્ય મોલર દળ મળ્યા તમારે. કેવા મોલર દળ મળ્યા? અસામાન્ય મોલર દળ. એટલે તમારે શું કરવાનું? તમે જે ચાર જે તમારા સંખ્યાત્મક ગુણધર્મ છે, એ સંખ્યાત્મક ગુણધર્મના સૂત્ર છે ને એની સાથે તમે આઈ નો ગુણાકાર કરો છો. બરાબર. એટલે જો તમારે સાચું અભિસરણ દબાણ જોતું હોય તો તમારું સૂત્ર શું થશે? ICRT. રેડી? એનો અર્થ શું થયો? કે જો આઈ વધે તો પાઈ વધે, આઈ ઘટે તો પાઈ ઘટે, અને આઈ જો સરખા હોય તો પાઈ પણ કેવા હશે? સરખા હશે. શા માટે આવી રીતે લખું છું? કારણ કે બંનેની જે સાંદ્રતા છે સરખી આપેલી 0.1 અને 0. હવે આપણે આઈ ઉપર આધાર રાખશે કે કોનું અભિસરણ દબાણ વધારે હશે અને કોનું અભિસરણ દબાણ ઓછું હશે. આપણે જોઈ લઈએ. BaCl2 ની વાત કરું
તો BaCl2 જે છે એ ક્ષાર છે, બરાબર. આનું નામ છે બેરિયમ ક્લોરાઇડ, બરાબર, ક્ષાર છે. જ્યારે ક્ષારને તમે પાણીમાં ઓગાળો તો આ તમને શું આપશે? એક ધન આયન અને એક ઋણ આયન આપશે. તો 2Cl માઇનસ મળશે અને Ba+2 મળશે. તો આના માટે કુલ આયનો કેટલા મળ્યા? 3 મળ્યા. બે ઋણ આયનો, એક ધન આયન, તો 2 ને 1 3. તો I ઇક્વલ્સ ટુ મળ્યા 3. NaCl આપણે ઉપર જ જોઈ ગયા છે. NaCl માટે Na પ્લસ મળશે અને Cl માઇનસ મળશે. આના માટે I બરાબર આવશે 2. જેનો I વધે એનો પાઈ વધે. તો અભિસરણ દબાણ છે એ BaCl2 નું વધારે હશે, કારણ કે BaCl2 માટે I ની કિંમત વધારે છે. તો ઓપ્શન બી જે છે તમારો સાચો આન્સર હશે. ચાલો જોઈએ આપણે. સાચો વિકલ્પ છે બી, BaCl2. સમજૂતી છે BaCl2 માટે I ઇક્વલ્સ ટુ 3 અને NaCl માટે I ઇક્વલ્સ ટુ 2. એટલે કણોની સંખ્યા BaCl2 માં વધુ હોવાથી તેનું દબાણ વધુ હશે. નેક્સ્ટ જોઈએ આપણે. નીચેનામાંથી કોનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હશે? બધાની સાંદ્રતા કેવી માનવાની છે? 0.1 મોલર છે. અગેન આ પણ કેનાથી તમે નક્કી કરશો? ક્વાન્ટોફ અવયવ દ્વારા. તો ભાઈ ગ્લુકોઝ જે છે આ બધાને આપણે પાણીમાં જોવાના છે. તો ગ્લુકોઝ છે એ સુયોજન કે વિયોજન કરતા નથી, ના તો એસોસિએશન કરતા કે નથી ડિસોસિએશન કરતા, બરાબર. એટલે કે સુયોજન કે વિયોજન કરતા નથી. એટલે આના માટે I ની કિંમત હંમેશા 1 રહેશે. જે સુયોજન કે વિયોજન ના કરે એના માટે I નું મૂલ્ય જે છે એ 1 રહેશે. જેનો I વધશે ને, જેનો I વધારે હશે એનું ઉત્કલન બિંદુ વધુ હશે. તો NaCl ની વાત કરીએ આપણે, તો NaCl ને તોડો તો શું મળશે? Na પ્લસ Cl માઇનસ. તો I ની કિંમત આવશે 2. CaCl2 ની વાત કરું તો Ca+2 મળશે પ્લસ 2Cl માઇનસ મળશે. આના માટે I ની કિંમત 2 પ્લસ 1 એટલે I ઇક્વલ્સ ટુ મળશે 3. અચ્છા, Al2SO4 થ્રાઇસ તો કેટલા Al મળશે? અહીંયા 2 Al છે તો 2Al. અને એના ઉપર વીજભાર શું આવશે? જેટલા એનાયનની સંખ્યા છે, ઋણ આયનોની સંખ્યા છે, તો +3 પ્લસ SO4 કેટલા મળશે? 3 મળશે. 3SO4 અને એના ઉપર ઋણ વીજભાર કેટલા આવશે? જેટલા ધન આયનોની સંખ્યા એટલે 2 છે, તો 3SO4 -2. ટોટલ કેટલા થયા? 2 ધન આયનો, 3 ઋણ આયનો. જવાબ આવશે 2 + 3 5. એટલે I ની કિંમત આવશે 5. તો સૌથી વધારે I કેમાં આવ્યો? ભાઈ ડી માં આવ્યો. તો ડી માં I ની કિંમત વધારે હોવાથી ઉત્કલન બિંદુ એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે કે Al2SO4 થ્રાઇસ નું વધારે હશે. એટલે ડી છે તમારો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ આપણે. Al2SO4 થ્રાઇસ આ વિયોજન પામીને સૌથી વધુ 5 આયન 2L+3 અને 3SO4 -2 આપે છે. નીચેનામાંથી કોનું ઠાર બિંદુ સૌથી નીચું હશે? હવે જોવાનું છે કેનું નીચું ઠાર બિંદુ છે. બધાની સાંદ્રતા તમારે માનવાની 0.1 મોલર માનવાની છે, બરાબર. તો 4 ઓપ્શન છે: ગ્લુકોઝ, NaCl, CaCl2 અને FeCl3. આમાં પણ એ જ I ની કિંમત જેટલી વધારે એટલું ઠાર બિંદુ જે હશે એ નીચું હશે, બરાબર. ચાલો, ગ્લુકોઝ માટે ના તો સુયોજન કરે છે ના તો વિયોજન કરે છે, તો I ઇક્વલ્સ ટુ આવી ગયો. NaCl માટે હમણાં જોઈ ગયા, I ઇક્વલ્સ ટુ આવશે 2. CaCl2 માટે પણ હમણાં જોઈ ગયા, I ઇક્વલ્સ ટુ આવશે 3. FeCl3 ની વાત કરીએ તો Fe+3 અને Cl માટે શું આવશે? 3Cl માઇનસ. તો 3 + 1 કેટલા થઈ ગયા? 4. એટલે I ની કિંમત 4. તો જેમાં I ની કિંમત વધારે હશે એનું ઠાર બિંદુ નીચું હશે. તો તમારો આન્સર શું છે? તમારો સાચો આન્સર. ચાલો આને જોઈએ આપણે. હા, સાચો વિકલ્પ છે ઓપ્શન ડી છે. FeCl3 માં 4 આયનો I ઇક્વલ્સ ટુ 4 મળે છે. કણોની સંખ્યા વધુ તેથી ઠાર બિંદુમાં ઘટાડો સૌથી વધુ થાય.
નેક્સ્ટ જોઈએ, વાસ્તવિક દ્રાવણ અને કલિલ દ્રાવણને અલગ પાડવા કયો પડદો વપરાય છે? ભાઈ વાસ્તવિક દ્રાવણ અને કલિલ દ્રાવણને જો અલગ પાડવું હોય તો તમારે અર્ધપારગમ્ય પડદો, જેનું એક ઉદાહરણ અહીં આપેલું છે પાર્ચમેન્ટ પેપર, એ વપરાય છે. બરાબર. અર્ધપારગમ્ય પડદો શું કરે છે? માત્ર દ્રાવકના નાના અણુઓને પસાર થવા દે છે. પસાર થવા દે છે. ક્યાંથી ક્યાં? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. આમાં આવશે ઓપ્શન બી, તમારો સાચો આન્સર છે. અર્ધપારગમ્ય પડદો, ઇંગ્લિશમાં સેમી પરમિએબલ મેમ્બ્રેન, શોર્ટમાં એસપીએમ. નાના અણુઓ દ્રાવકમાંથી પસાર થાય છે, મોટા કલિલ કણો પસાર થઈ શકતા નથી. ચાલો, જ્યારે દ્રાવ્યનું સુયોજન કે વિયોજન પામતો ન હોય ત્યારે વાન ઓફ અવયવ આઈ નું મૂલ્ય શું હોય? આપણે ગ્લુકોઝનું, સુક્રોઝનું અને યુરિયાના આગળ પણ એક્ઝામ્પલ જોઈ ગયા ભાઈ, જેમાં સુયોજન કે વિયોજન ન થાય ત્યારે આઈ નું મૂલ્ય 1 હશે. બરાબર. તો તમારો જવાબ આવશે અહીંયા ઓપ્શન ધેટ ઇઝ 1. જેમ કે ગ્લુકોઝ અને યુરિયામાં લખેલું કણોની સંખ્યા અચળ રહે છે, તેથી આઈ ઇક્વલ્સ ટુ આવશે 1. નેક્સ્ટ જોઈએ આપણે, નીચેનામાંથી કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી ઓછું હશે? સાંદ્રતા તમારે કેટલી લેવાની છે? 0.1 મોલર. બરાબર. બધાની સાંદ્રતા એટલી જ માનવાની છે. ઓપ્શન છે યુરિયા, NaCl, BaCl2 અને Al2SO4 થ્રાઇસ. આમાં પણ એ જ વસ્તુ છે. આઈ નું મૂલ્ય જેનું વધારે હશે એનું બાષ્પ દબાણ કેવું હશે? બરાબર. બાષ્પ દબાણ છે ઓછું હશે. ભાઈ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો જ બતાવે છે આ. બરાબર. આનું પર સૂત્ર લખવું હોય તો શું થાય? P નોટ માઇનસ P ના છેદમાં P નોટ ઇક્વલ્સ ટુ આઈ સાથે ગુણાકાર કરી નાખવાનું, બાકી બધું સેમ નું સેમ. x2, x2 ની જગ્યાએ કીધું જ છે. n2 ના છેદમાં બીજું શું લખી શકો? n1 પ્લસ n2. અથવા તો બીજું શું લખી શકો? n2 ના છેદમાં n1. કારણ કે આ n2 છે ને એ આની સરખામણીમાં નાનો હોય, કારણ કે અતિ મંદ દ્રાવણ હોય એટલે n2 ને આપણે નિગ્લેક્ટ મારીએ છીએ. અથવા તો ઇન્ટુ m1 ના છેદમાં w1 પણ લખી શકો. લખી શકો w2 ના છેદમાં ઇન્ટુ m1 ના છેદમાં w1. બરાબર. તો આઈ નું મૂલ્ય જેમ વધશે એમ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, બરાબર, ડેલ્ટા પી ના છેદમાં ઈ, આ કેવું થશે? ઓછું હશે. બાષ્પ દબાણમાં બાષ્પ દબાણ ઓછું હશે તો યુરિયા માટે તો આઈ ઇક્વલ્સ ટુ 1 આવશે. NaCl માટે આઈ ઇક્વલ્સ ટુ 2 આવશે. BaCl2 માટે આઈ ઇક્વલ્સ ટુ 3 આવશે. અને Al2SO4 થ્રાઇસ માટે આઈ ઇક્વલ્સ ટુ 5 આવશે. તો અહીંયા આવશે જવાબ ડી છે તમારો સાચો આન્સર છે. ચાલો જોઈ લઈએ આપણે. હા, સાચો વિકલ્પ છે ડી, Al2SO4 થ્રાઇસ. જેમ કણોની સંખ્યા સૌથી વધુ હોય એટલે કે આઈ ઇક્વલ્સ ટુ 5, તેનું બાષ્પ દબાણ અવનયન સૌથી વધુ, બાષ્પ દબાણ સૌથી ઓછું હશે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. રાઉટનો નિયમ એ નીચેનામાંથી કયા નિયમનો વિશિષ્ટ કિસ્સો ગણી શકાય? ભાઈ આમાં જવાબ આવશે સી, ઓપ્શન સી નો નિયમ. બરાબર. E ઇક્વલ્સ ટુ KH ઇન્ટુ એક્સ. આ હતો હેનરીનો નિયમ. રાઉટનો નિયમ શું કહે છે? P1 ની વાત કરું તો શું આવશે? P1 નોટ x1. આ બંને સરખા થાય ત્યારે વિશિષ્ટ કિસ્સો બની જાય. તો જ્યારે P1 નોટ ઇક્વલ્સ ટુ KH થાય ત્યારે કયો કિસ્સો બની જાય? વિશિષ્ટ કિસ્સો, સ્પેશિયલ કેસ બની જાય. બરાબર. એટલે ઓપ્શન સી હેનરીનો નિયમ જે છે તમારો સાચો આન્સર છે. ક્લિયર? ચાલો આપણે જોઈ લઈએ કે જ્યારે રાઉટના નિયમમાં પી નોટ નું મૂલ્ય હેનરીના અચળાંક KH જેટલું થાય ત્યારે બંને નિયમ સમાન બને. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. વિયોજન અંશ આલ્ફા અને વાન ઓફ અવયવ આઈ વચ્ચેનો સંબંધ શું છે?
વિયોજન અંશ આલ્ફા અને વાંઠોફ અવયવ આઈ વચ્ચેનો સંબંધ. વિયોજન અંશ એટલે શું? જો આપણે અહીંયા બે વસ્તુનું જોઈ લઈએ. બે ટાઈપના હોય. એક તો હોય વિયોજન અંશ. વિયોજન અંશ એટલે શું ભાઈ? વિયોજન અંશને ઇંગ્લિશમાં કહેવાય ડિગ્રી ઓફ ડિસોસિએશન. આને આપણે આલ્ફા દ્વારા દર્શાવીએ. એના દ્વારા આલ્ફા દ્વારા. એવી જ રીતે એક બીજો હોય સુયોજન અંશ. સુયોજન સુયોજન અંશને આપણે ડિગ્રી ઓફ એસોસિએશન દ્વારા ઇંગ્લિશમાં દર્શાવાય છે. બરાબર. અને આનો સિમ્બોલ શું છે? જ્યારે બંનેને સાથે બતાવો ત્યારે બીટા, અથવા આના જગ્યાએ પણ તમે આલ્ફા દર્શાવો તો કોઈ પણ ઇશ્યુ નથી, પણ આપણે બંનેને અલગ દર્શાવશું. અચ્છા, જ્યારે પણ આલ્ફા ગણવાની વાત આવે ને, એટલે કે વિયોજન અંશ, ત્યારે સૂત્ર યાદ રાખી લે. વિયોજન અંશ આલ્ફા ઇક્વલ્સ ટુ આઈ માઇનસ વન અને એના છેદમાં એન માઇનસ વન. બરાબર. જ્યાં એન શું છે? એન છે આયનીકરણ પછીના કણોની સંખ્યા. બરાબર. અહીંયા લખી દઉં છું કણોની. બીજું આવે છે સુયોજન અંશ. સુયોજન અંશ. સુયોજન અંશને આપણે દર્શાવીએ છીએ બીટા દ્વારા. બીટાનું સૂત્ર યાદ રાખજો, આઈ માઇનસ વન એના છેદમાં વન અપોન એન માઇનસ વન. શું છે? આઈ માઇનસ વન અપોન એન માઇનસ વન. અહીંયા એન શું છે? સુયોજન માટે શું યાદ રાખવાનું? જો ડાઈમર હોય ને તો બે યાદ રાખવાનું. ટ્રાઈમર હોય તો એન બરાબર કેટલા હોય? 3 હોય. ટેટ્રામર હોય તો એન બરાબર 4 હોય. બરાબર. તો હવે આપણે જોવાનું છે વિયોજન અંશ અને વાંઠોફ અવયવ વચ્ચેનો સંબંધ. તો આલ્ફા ઇક્વલ્સ ટુ આઈ માઇનસ વન અપોન એન માઇનસ વન. કયા ઓપ્શનમાં આપેલું છે? ઓપ્શન એમાં આપેલું છે. બરાબર. તો તમારું જવાબ શું છે? ઓપ્શન એ જે છે આલ્ફા ઇક્વલ્સ ટુ આઈ માઇનસ વન અપોન એન માઇનસ વન છે તમારો સાચો આન્સર છે. ચાલો જોઈએ આપણે. આલ્ફા ઇક્વલ્સ ટુ શું? આઈ માઇનસ વન અપોન એન માઇનસ વન. જ્યાં એન એ એક અણુના વિયોજનથી ઉત્પન્ન થતા કુલ આયનોની સંખ્યા. એવો જ સેમ ક્વેશ્ચન છે. સુયોજન અંશ એક્સ અથવા તો બીટા અથવા તો આલ્ફા, જેના દ્વારા દર્શાવવું હોય. આપણે પ્રશ્નમાં કેના દ્વારા દર્શાવેલો છે? એક્સ દ્વારા દર્શાવેલો છે, તો આપણે એના દ્વારા જોઈ લઈએ. અને વાંઠોફ અવયવ આઈ વચ્ચેનો સાચો સંબંધ શું છે? એક્સ ઇક્વલ્સ ટુ શું થાય છે? આઈ માઇનસ વન અપોન વન અપોન એન માઇનસ વન. તો આઈ માઇનસ વન અપોન વન અપોન એન માઇનસ વન ક્યાંય દેખાય છે? બરાબર. આઈ માઇનસ વન અપોન એન માઇનસ વન. તો જો એને જ બંધ બેસતું સૂત્ર એક જ દેખાય છે. કયું છે? ઓપ્શન એ દેખાય છે. તો એ છે તમારો સાચો આન્સર છે. જોઈ લઈએ આપણે શું છે. ઓપ્શન એ છે સાચો આન્સર છે. પણ તમારે સૂત્ર આ જ યાદ રાખવાનું છે. સૂત્ર આ જ હોય, બીટા ઇક્વલ્સ ટુ આઈ માઇનસ વન અપોન એન માઇનસ વન છે. બરાબર. અહીંયા જો આઈ માઇનસ વન ની જગ્યાએ વન માઇનસ આઈ કરી દીધા, અને અહીંયા વન અપોન એન માઇનસ વન ની જગ્યાએ વન માઇનસ વન અપોન એન કરી દીધા છે. એટલે બંને બાજુ ઉલટાવી દીધા છે. એટલે જ આ સાચો આન્સર છે. જ્યાં એન શું છે? સુયોજન પામીને એક મોટો અણુ બનાવતા અણુઓની સંખ્યા. દાખલા તરીકે દ્વિઅણુ માટે એન બરાબર 2 છે. બરાબર. તો ત્રિઅણુ હોય, ટ્રાઇમર હોય તો 3 હશે. ટેટ્રામર હોય તો 4 હશે. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રોટીન અને પોલિમરના મોલર દળ. પ્રોટીન અને પોલિમરના મોલર દળ નક્કી કરવા માટે કયો સંખ્યાત્મક ગુણધર્મ શ્રેષ્ઠ છે? બરાબર. આપણે ખબર છે કે પ્રોટીન લાંબી શૃંખલા હોય, પોલિમર આમાં પણ કાર્બનની લાંબી શૃંખલા જ હોય. બરાબર. એટલે આના મોલર દળ જે હોય સ્વાભાવિક રીતે ખૂબ જ વધારે હોય. મોલર દળ કેવા હોય? ખૂબ વધારે. હવે જ્યારે ખૂબ વધારે મોલર દળ હોય ને, ત્યારે આની જે સાંદ્રતા હોય ને, એ મોલારિટીમાં યુઝ કરવી, મોલારિટીમાં લેવી એ સર્વશ્રેષ્ઠ છે. બરાબર. મોલારિટીમાં એમમાં લેવી સર્વશ્રેષ્ઠ. હવે આ ચાર જે છે
તમારા પાસે ચારે ચાર સંખ્યાત્મક ગુણધર્મ એ ઓપ્શનમાં આપેલા છે. આ ચારેયમાં આમાં પણ મોલાલિટી વપરાય છે. ધારબિંદુ અવનયનમાં પણ મોલાલિટી વપરાય છે. આમાં વપરાય છે મોલ અંશ. આના સૂત્રમાં શું છે? મોલ અંશ છે. સોરી, બાષ્પ દબાણમાં શું છે? મોલ અંશ છે. ત્યારે અભિસરણ દબાણ જે છે, અભિસરણ દબાણના કેસમાં શું વપરાય છે? અભિસરણ દબાણના કેસમાં વપરાય છે મોલારિટી. શું વપરાય છે? મોલારિટી. એટલે મોલારિટી આવ્યું એટલે સી છે, અભિસરણ દબાણ એ તમારો સાચો આન્સર છે. બીજી આની એક ખાસિયત એ છે કે અભિસરણ દબાણ જે છે, અભિસરણ દબાણ, આની પ્રક્રિયા આજે માપવું હોય ને ત્યારે આ ઓરડાના તાપમાને થાય, તો રૂમ ટેમ્પરેચરે થાય. 225 ડિગ્રી સેન્ટીગ્રેડ લઈ લો, 298 કેલ્વિને થઈ જાય. એટલે સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે પ્રોટીન અને પોલિમરના મોલર દળને માપવા માટે. અને માપન જે છે એક્યુરેટ થાય, સચોટ રીતે થાય છે. રેડી? તો ઓપ્શન સી છે તમારો સાચો આન્સર હશે. બરાબર? આ પદ્ધતિ કયા તાપમાને થાય? હમણાં કીધું એ પ્રમાણે જ ઓરડાના તાપમાને થાય. અને મોટા અણુઓ માટે દબાણનું માપન સચોટ રીતે કરી શકાય છે. રેડી? અભિસરણ દબાણનું કેના દ્વારા દર્શાવાય? પાઈ દ્વારા. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. અભિસરણ દબાણ માપનની સૌથી સચોટ અને ઝડપી પદ્ધતિ કઈ છે? આ તમારે યાદ રાખવી પડશે. બરાબર? આમાં જે આન્સર આવશે શું આવશે? બર્કલે અને હાર્ટલી પદ્ધતિ. બરાબર? કોઈ પણ આ પણ કઈ રીતે પ્રાયોગિક રીતે માપવા માટેની છે. બરાબર? ગાણિતિક રીતે તમારે શોધવું હોય તો સૂત્ર છે પાઈ બરાબર CRT. પણ પ્રાયોગિક રીતે બર્કલે અને હાર્ટલી પદ્ધતિનો ઉપયોગ થાય છે. બરાબર? આનાથી દબાણનું જે માપન મળશે, અભિસરણ દબાણનું, એ સચોટ મળશે અને ઝડપી મળશે. તો સી છે તમારો સાચો આન્સર હશે. જોઈ લઈએ આપણે નીચે આન્સર. બરાબર? બર્કલે અને હાર્ટલી પદ્ધતિ આધુનિક લેબમાં અભિસરણ દબાણના સચોટ અને ઝડપી માપન માટે આ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ થાય છે. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. મોલલ ઉન્નયન અચળાંક કેબી ને શું કહેવાય? બીજું શું કહેવાય ભાઈ? મોલલ ઉન્નયન અચળાંક. આનો જે બીજું નામ, આનું જે નામ છે કેબી જે છે ને, મોલલ ઉન્નયન અચળાંક કેબી, અને ઇબ્યુલિયોસ્કોપિક કોન્સ્ટન્ટ કહેવાય. કયો? ઇબ્યુલિયોસ્કોપિક અચળાંક પણ કહેવાય. આનું બીજું નામ છે ઇબ્યુલિયોસ્કોપિક અચળાંક. એવી રીતે કેએફ આવે ને, કેએફ ને કહેવાય ક્રાયોસ્કોપિક અચળાંક. ક્રાયોસ્કોપિક અચળાંક આ એના નામ છે. બરાબર? ઇબ્યુલિયોસ્કોપિક અચળાંક અને ક્રાયોસ્કોપિક અચળાંક. આમાં તમારો જવાબ શું આવશે? ઓપ્શન છે ઇબ્યુલિયોસ્કોપિક અચળાંક છે તમારો સાચો જવાબ છે. ચલો જોઈ લઈએ આપણે આન્સર. ઇબ્યુલિયોસ્કોપિક અચળાંક એટલે કે ઇબ્યુલિયોસ્કોપિક એટલે ઉત્કલન બિંદુના ઉન્નયનનો અભ્યાસ. તેથી કેબીને આ નામથી ઓળખાય છે. ચાલો એવો સેમ પ્રશ્ન છે. મોલલ અવનયન અચળાંક કેએફ ને બીજું શું કહેવાય? મોલલ અવનયન અચળાંક કેએફ ને બીજું શું કહેવાય ભાઈ? હમણાં જ જોયું આપણે. કેએફ ને બીજું કહેવાય ક્રાયોસ્કોપિક અચળાંક. બરાબર? ઓપ્શન એ છે તમારો સાચો આન્સર. ઉકેલ જોઈ લઈએ આપણે. ક્રાયોસ્કોપિક અચળાંક એટલે અતિ નીચા તાપમાન, અતિ નીચા તાપમાન અથવા તો બીજું શું કહેવાય? ઠાર બિંદુના અવનયનનો અભ્યાસ. તેથી કેએફ ને આ નામથી ઓળખાય છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. 10 ગ્રામ ગ્લુકોઝ અને 10 ગ્રામ યુરિયાને સમાન કદના પાણીમાં ઓગાળતા કોનું અભિસરણ દબાણ સૌથી વધુ હશે? બરાબર? અભિસરણ દબાણ જોવાનું છે, કેનું વધારે હશે? તો આમાં તમારે જોવાનું છે પહેલા તો કેટલું આપેલું છે. તો આ ગ્લુકોઝ 10 ગ્રામ આપેલો છે, યુરિયા પણ 10 ગ્રામ આપેલો છે. એટલે બંનેનું જે આપેલ દળ છે તો સરખું છે. બરાબર? હવે જો એક સાઈડ હું લખું છું ગ્લુકોઝ અને એક સાઈડ લખું છું યુરિયા. હવે અભિસરણ દબાણની વાત કરીએ
તો સૂત્ર છે પાઈ બરાબર સીઆરટી, અહીંયા પણ એ જ આવશે પાઈ બરાબર સીઆરટી. આર છે અચળ છે, તાપમાન પણ અચળ રહેશે, અહીંયા પણ આર અચળ છે, તાપમાન પણ અચળ રહેશે. તો જે આધાર રાખશે કેના ઉપર આધાર રાખશે? સી ઉપર આધાર રાખશે, બરાબર. એટલે કે સાંદ્રતા પર આધાર રાખશે. સાંદ્રતા કેમાં છે? આમાં પણ તમારે મોલારિટીમાં લેવાની છે, આમાં પણ તમારે મોલારિટીમાં જ લેવાની છે, બરાબર. તો જો તમે જોવા જાઓ તો થશે શું? સૂત્ર બનાવો તો પાઈ ઇક્વલ્સ ટુ મોલારિટીનું સૂત્ર શું છે? W2 ના છેદમાં M2 ગુણ્યા અહીં શું આવશે? M1 ના છેદમાં W1 ના છેદમાં W2 ના છેદમાં M2 ગુણ્યા M1 ના છેદમાં દ્રાવણનું કદ. અહીંયા પણ એ જ આવશે W2 ના છેદમાં M2 ગુણ્યા M1 ના છેદમાં દ્રાવણનું કદ આવશે. માનો કે આ પણ કોન્સ્ટન્ટ છે, આ પણ સરખું છે. આ પણ સરખું છે. માનો કે આ પણ પાણી છે એટલે આ પણ સરખું થઈ ગયું. તો જો આ બંનેનું રેશિયો લો તો આથી આ કેન્સલ, આનાથી આ કેન્સલ. W2 અને W2 આ બંને સરખા છે, બરાબર. હવે તમારો જે આધાર રાખશે કેના ઉપર આધાર રાખશે? M2 ઉપર આધાર રાખશે. M2 એટલે દ્રાવકનું મોલર દળ, સોરી દ્રાવ્યનું મોલર દળ, મોલર દળ. તો ગ્લુકોઝ આપેલો છે ભાઈ, ગ્લુકોઝનું સૂત્ર શું છે? C6H12O6. તો શું આવશે? 12 છક 72, અહીંયા 12 અને 108 એટલે ટોટલ કેટલું થશે? 180 ગ્રામ પ્રતિ મોલ જવાબ આવશે. યુરિયાનું સૂત્ર શું છે? NH2CO NH2. ભાઈ બે નાઇટ્રોજન છે, બરાબર. આનું તમે જ્યારે દળ ગણશો, બરાબર, તો આનું દળ આવશે 60 ગ્રામ, બરાબર. હવે તમે વિચાર કરો કે આ જો હું રેશિયો લઉં W2 ના છેદમાં M2 ને W2 ના છેદમાં M2 અથવા બધુંય મૂકો, આ બંનેનું તમે જો રિલેશન જો W ને M2, તો જ અહીંયા લખું છું ગ્લુકોઝ માટે પાઈ છે ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ M2. યુરિયા માટે પણ પાઈ જે છે ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ M2, વ્યસ્ત પ્રમાણમાં છે, મતલબ કે જેનું M2 વધારે હશે ને એના પાઈની કિંમત કેવી હશે? ઓછી હશે. જેના M2 ની કિંમત ઓછી હશે એના માટે પાઈની કિંમત વધારે હશે. તો જે આમાં ગ્રામ પ્રતિ મોલ હશે, તો જેનો મોલર દળ ઓછું હશે ને એના માટે અભિસરણ દબાણ કેવું? વધુ હશે, બરાબર. આ 1 સેકન્ડમાં થઈ જાત, ઓછું કામ હતું આમાં, આ થઈ જાત ડાયરેક્ટ, પણ આ મને સમજાવવું હતું તમારે એટલે મેં થોડું ડિટેલમાં વર્ક કરેલું છે, બરાબર. તો આઈ હોપ તમને સમજાણું હશે. તો એનું મોલર દળ ઓછું આવ્યું યુરિયાનું, તો અભિસરણ દબાણ પણ કેટલું વધારે હશે? યુરિયાનું વધારે છે. એટલે જવાબ આવશે તમારો ઓપ્શન બી, યુરિયા. ચાલો જોઈ લઈએ આન્સર. શું કહે છે ભાઈ? કે યુરિયાનું આણ્વીય દળ 60 છે, જે આપણે ઉપર જ કીધું, તમે ગણજો. એ ગ્લુકોઝ કરતા ઓછું છે, તેથી સમાન વજનમાં યુરિયાના મોલ કેવા હશે? વધુ હશે, તેથી દબાણ વધી જાય, બરાબર. મેં તમને મેથેમેટિકલી કેલ્ક્યુલેશન કરીને તમને સાબિત કરી દીધું કે આ કેટલું છે, બરાબર. યુરિયાનું જે અભિસરણ દબાણ છે વધારે આવશે. ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો આ ચેપ્ટરનો અને આપણે આજના ક્લાસનો આ છેલ્લો MCQ છે. સમાન તાપમાને રહેલા બે અભિસારી દ્રાવણો માટે શું સમાન હોય છે? દળ, કદ, મોલર સાંદ્રતા કે ઘનતા, બરાબર. તો જવાબ શું આવશે ભાઈ? સમાન તાપમાને બે અભિસારી દ્રાવણો, માનો કે પેલું દ્રાવણ છે પાઈ1, તો એના માટે આપણે લખી નાખીએ CRT એટલે C1RT, પાઈ2 ઇક્વલ્સ ટુ C2RT. હવે સમાન તાપમાને રહેલા બે સમઅભિસારી દ્રાવણ એટલે જેની સાંદ્રતા સમાન હશે. તો આના કેસમાં શું આવશે ભાઈ? પાઈ1 ઇક્વલ્સ ટુ પાઈ2 પણ આવી શકે, બરાબર. તો જો અભિસરણ દબાણ આવ્યું હોય તો આ પણ સમાન હશે, બરાબર. એના અનલેસ એન્ડ અનટિલ શું આપ્યું હોય તમારે?
સાંદ્રતા અલગ આપી હોય, બરાબર? તો જવાબ શું આવશે તમારો? સી, મોલર સાંદ્રતા આન્સર હશે તો, બરાબર? તો આની સાથે આપણે જે દ્રાવણો ચેપ્ટર છે એને આપણે કમ્પ્લીટ કરીએ છીએ. અચ્છા, સાચો વિકલ્પ શું છે? મોલર સાંદ્રતા સી. પાઈ 1 ઇક્વલ્સ ટુ પાઈ 2 હોવાથી C1RT ઇક્વલ્સ ટુ થશે C2RT. એટલે જો તાપમાન સમાન હોય તો C1 અને C2 એટલે કે સાંદ્રતા પણ બંને દ્રાવણોની સમાન થશે. રેડી? તો દ્રાવણો ચેપ્ટર પૂર્ણ થાય છે. આઈ હોપ તમને સમજાયું હશે. જો વિડીયોમાં સમજાયું હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક આપી દેજો. કમેન્ટમાં કોઈ ડાઉટ હોય ચેપ્ટરને રિલેટેડ તો પ્લીઝ લખજો કમેન્ટમાં. ચેનલ જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. લાગતા વળગતાને વિડીયો શેર કરી દેજો. મળીએ પછી નેક્સ્ટ ચેપ્ટર સાથે. બાય બાય. થેન્ક યુ.